અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબીમાં બુટલેગરો સામે પ્રશાસનની કડક કાર્યવાહી સામે આવી છે। ઉમા વિદ્યા સંકુલ સામે આવેલ બુટલેગરોના મકાન ઉપર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે। મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। અરુણોદય સર્કલ પાસે આવેલ ઉમા વિદ્યા સંકુલની સામે આવેલ મકાનો પર બપોરે 1 વાગે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। મોરબી સિટી બી ડિવિઝન વિસ્તારના કુખ્યાત બુટલેગર જુસફ હબીબ જામ અને વલી મોહમ્મદના મકાનો પર આ કાર્યવાહી થઈ હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી। સ્થાનિક લોકો લાંબા સમયથી બુટલેગિંગ જેવી અસામાજિક પ્રવૃત્તિઓથી પરેશાન હતા। આ કાર્યવાહીથી નાગરિકોમાં સંતોષ જોવા મળ્યો અને કાયદા ભંગ કરનારાઓમાં ભયનો માહોલ ઊભો થયો। પ્રશાસને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર ધંધા અને સામાજિક પ્રવૃત્તિઓને કોઈ પણ હાલતમાં સહન નહીં કરવામાં આવે અને આવી કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે। મોરબીમાં બુટલેગરો સામે લેવામાં આવેલી આ કાર્યવાહી કાયદો અને વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે। રિપોર્ટ મોહમ્મદ શાહ શાહમદાર દ્વારા મોરબી। કેમેરામેન મોહસિન શેખ મોરબી। આજરોજ આ ડિમોલેશનની જે કામગીરી અમે હાથ ધરેલ છે તે પોલીસ વિભાગ તરફથી ગુનેગારો જે અસામાજિક તત્વો અને પોલીસના રેકર્ડે જે ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ હોય એમને સરકારી ખરાબામાં દબાણ કરેલા। એક વલી મોહમ્મદ હબીબ જામ અને બીજા છે જુસો હબીબ જામ, એમને રહેણાંક મકાન સરકારી ખરાબા મોરબી શહેરના સર્વે નંબર 20માં આશરે 20 ચોરસ મીટરમાં એને દબાણ કરેલા હતા। જે દબાણ દૂર કરવાની આજે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।